એવું ચા પાણી નથી તમે યાર કામ મારું કરી દો ને યાર હું તમને એટલી રિક્વેસ્ટ કરું બીજું કાંઈ નહીં ભેગું કરો તું ખોટા સમય બગાડમાં તારો યાર તું કાંઈ સમય મારે કામ ત્યાં નથી થતું ને એ લોચો છે સમય બગાડવાની વાત નથી ને મજૂર મારા હેરાન ગતિ છે તમે યાર કાંઈક તો તમે સમજો યાર ના હાલ હું નીકળું મને પતો પછી નિરાતે ફોન કરું સાંજે તને હું વોટ્સએપ કોલ કરી દઉં બરોબર હાલ કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર કામ પતે યાર આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી તમે સમજો એવું નહીં મારી વાત સાંભળો મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો અરે તમારા કાર્યક્રમ કરો વાત સાચી છે પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને મારા ટ્રસ્ટ હલાવું છું ને એના નેજા હેઠળ એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર હવે કેટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા હવે તમે પૂરું કરી દો હવે કઈ બોલો માં તમે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દે તારો સમય બગાડ હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા હોય તો ફોન કરજો આ વિડીયો વાયરલ થયો એ મને બદનામ કરવાનું કાવતરું છે મારી વાત સાંભળી લ્યો એમાં ગેરકાયદેસર બાંધકામના શબ્દનો એક પણ ઉલ્લેખ નથી એની અંદર બરોબર છે અને આ વિડીયો ક્યારનો છે શું છે કે એ મારા ધ્યાનમાં નથી અને જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ચૂંટણીના દિવસો નજીક આવી ગયા છે અને તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 2ની અંદર SC અનામત આવી છે અનુસૂચિત જાતિની ત્યારે મારા મિસિસ પોતે વોર્ડના પ્રમુખ મહિલા મોરચાના મંત્રી શહેર ભાજપ મંત્રી અને ઘણા સમયથી કારોબારી સભ્ય છે છેલ્લા 20-22 વર્ષથી જ્યારે આ વખતે એમને મોકો મળવામાં આવ્યો હોય ત્યારે અમારા અમુક વિરોધીઓએ મને બદનામ કરવાનું આ કાવતરું કર્યું એવું લાગે છે હા વોટ્સએપ એ મારી વાત પૈસાની લેતી દેતી એ જે રાજકોટમાં બધાને ધંધો કરતા હોય ધંધો કરવાની હક છે હું પોતે 2005માં કોર્પોરેટર બન્યો એની પહેલાં હું પોતે કોન્ટ્રાક્ટર હતો પોલીસ આવાસ નિગમના હું કામ રાખતો ત્યાં બરોબર છે એની તમે તપાસ કરી શકશો બિલ્ડિંગ મટીરિયલ્સનો અને મારો સપ્લાયનો મારો પોતાનો બિઝનેસ છે ના એ મારા ધ્યાનમાં આવું કાંઈ નથી ભાઈ મારી રીતે સાંભળી લ્યો હવે એ તો એ ભાઈને પૂછો ને બાપા હવે મને તો ક્યાંથી ખબર મારી કાર્યવાહી સાયબર ક્રાઇમમાં હું અરજી આપવાનો છું આ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય આની અંદર બરોબર છે પહેલાં મારી આના રીજનમાં માનહાનિનો દાવો થાય પોલીસ ફરિયાદ ન થાય હવે એ તો વિડીયો એ ગોતવાનું કામ સાયબર ક્રાઇમ વાળાનું છે ન્યૂઝ અપડેટવાળા કહેશે કે આ કોણે વિડીયો વાયરલ કરવાવાળા ન્યૂઝ અપડેટ છે તો જવાબ તો એને જ આપવો પડશે ને માધવભાઈના સાથે મારી કોઈ વાત નથી થઈ એનો ફોન આવ્યો નહીં એના કાર્યકર્તાઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમારો એક પણ કાર્યકર્તા આ પ્રકારનું ખોટું કામ કરે નહીં